તો ડમી સ્કૂલની ફરિયાદ ઉઠતા શિક્ષણ વિભાગ હરકતમાં છે। સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું ને પછી અહીંયા ગાંધીનગરની ટીમે તપાસ કરી હતી। ડોક્ટર પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી હતી। રાજકોટ જિલ્લા સહિત અનેક શાળામાં જરૂરી કાગળ જપ્ત કરાયા। ગાંધીનગરથી ટીમે તપાસ કરી। સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં તપાસ થઈ હતી। ધોરણ 10 પાસ કરીને વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ કરે છે। ડમી શાળામાં 11 વિજ્ઞાન પ્રવાહમાં કાગળ પર જ પ્રવેશ મેળવાય છે। અગાઉ જિલ્લા મથકે આવી શાળાઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। ડમી શાળા સંચાલકો અને ક્લાસીસની મિલીભગતની માહિતી મળી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરવામાં આવે છે। શાળાઓ ચાલવાથી નાના સેન્ટરના નાના જે મફત ભણાવતી શાળાઓ વિના મૂલ્યે ભણાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ બંધ થવા જઈ રહી છે। કારણ કે એમના બાળકો ક્લાસીસમાં જ ભણે અને સ્કૂલમાં જતા નથી। આ સંજોગોએ સારા બાળકો નાના મથકેથી બીજે જતા રહ્યા છે અને ડમી શાળાનું દૂષણ તો હવે 6થા ધોરણથી શરૂ થઈ ગયું છે અને અત્યારે કોઈ તપાસ કરતું હોય તો એ તપાસ ખોટી છે। ધોરણ 10-12ની પરીક્ષા લેવાઈ ગયેલ હોય, 10-12ના બાળકો શાળાએ આવતા ન હોય, આનું મોટું પ્રમાણ 12મા ધોરણમાં છે। રાજકોટમાં ડમી સ્કૂલ ચેકિંગ મામલે શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે શિક્ષણ બોર્ડ સમયાંતરે તપાસ કરે છે। ફરિયાદના આધારે તપાસ થતી હોય છે। માત્ર રાજકોટ નહીં સમગ્ર રાજ્યમાં કાર્યવાહી થાય છે। ડમી સ્કૂલની પદ્ધતિ ખોટી છે। માત્ર ટ્યુશનનું શિક્ષણ વિદ્યાર્થીઓના હિતમાં નથી। તો જે ફરિયાદ હોય, જે પહેલું હોય, કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય તો એ ટીમ તપાસ કરતી હોય છે ને કરવા ગઈ હતી। આ જ રીતે સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ ઘણી જગ્યા પર ડમી સ્કૂલ બાબતની વાત થતી હોય અથવા તો ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય, પરંતુ આ એક પદ્ધતિ આવનારા સમયમાં ખોટી છે। કારણ કે બાળક સ્કૂલે જાય તો જ એનો બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય અને સ્પોર્ટ એક્ટિવિટીઝ, અન્ય મિત્રો સાથે રમવું, એટલે માત્ર યાંત્રિક બાળકને ન બનાવતા એક શ્રેષ્ઠ નાગરિક બને, ખીલતું હસતું બાળક પરીક્ષાઓ આપે, આ રીતના ટેન્શન મુક્ત બને। વાલીઓને પણ હું વિનંતી કરું કે આવો આગ્રહ હંમેશના માટે દુરાગ્રહ છોડીને